ભાવમાં વધારો જે કર્યો એની વાત તમારા બધાની વચ્ચે મૂકી છે. તો 505 કરોડ હતા, આ વખતે 1007 કિલો ફેટ પ્રમાણે આપવાનો નિર્ણય આપણા પશુપાલકો માટે આપણું ડેરી કરી શક્યો છે. ખૂબ સંતોષ થાય છે એના કારણે. 1000 રૂપિયા કિલો ફેટે આપશું એવું સપનું જ્યારે જોયું હતું ને ત્યારે એમ લાગતું કે આટલે પહોંચી વળશું. અમારા અધિકારીઓ પણ કહેતા, સાહેબ 1000 રૂપિયા આપીએ ને તે દેડાએ આપણું સારું કહેવાય. આજે 1000 ને ક્રોસ આપણે કરી શક્યા એમડી શ્રી. એટલા માટે અંદરથી જે કામ કરવાવાળી ટીમ છે ને એને પણ હૃદયથી ખૂબ અભિનંદન. ભાવફેર કેટલો આપ્યો, કેટલા રૂપિયા ભાવફેર તરીકે આપ્યા. ભાવફેરની રકમ પૈસા આપ્યા એના ઉપરથી જાય છે. આ વખતે અમે 200 કરોડ રૂપિયા, 207 કરોડ વધારે ગયા વખત કરતા, 206 કરોડ રૂપિયા ગયા વર્ષે જે કિંમત આપી હતી ને ચૂકવવાના એના કરતાં વધારે રૂપિયા ઓલરેડી ચૂકવી દીધા છે. 200 કરોડ જે અત્યાર સુધીમાં ચૂકવ્યા ને એમાં 200 કરોડ એટલે 2.5% ભાવ વધારો આવે ને એનો આવે ને એટલા રૂપિયા તો ઓલરેડી પહેલાં જે ગયા વર્ષે ચૂકવ્યા એના કરતાં આ વર્ષે ભાવ વધાર્યો ને એના કારણે ચૂકવ્યા છે. અને ભાવફેર કેટલો ચૂકવવાનો છે તો પહેલા વર્ષે 2016માં 284 કરોડ હતું. દર વર્ષે તમે જોતા જશો લગભગ વધારતા 284 કરોડ 10 વર્ષ પહેલાં આપણે ચૂકવતા હતા. ગયા વર્ષે 1973 કરોડ રૂપિયા પહોંચાડ્યું હતું. તો અમારા એમડી શ્રીને અધિકારીઓ બધા કહેતા કે 2000 કરોડે પહોંચી જાય ને તો વટ પડે એમ. આવું લક્ષ્ય બધા વિચારતા હતા કે આપણે અમારા નિયામક મંડળમાં બધા બોલે, સાહેબ એવો સમય આવે 2000 કરોડ રૂપિયાનો ભાવ વધારો આપી શકાય. મેં કીધું ચિંતા ના કરશો, એ સમય પણ તમારો આવશે. આ વખતે ભાવ વધારાની રકમ જે ચૂકવવાની થાય છે એ રકમ છે, ગયા વખતે 1973 કરોડ હતા, આ વખતની રકમ છે 2131 કરોડ રૂપિયા. ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે. 200 કરોડ પહેલાં ચૂકવ્યા પછીની વાત છે હો, એ વધારે નહીંતર એ ગણો તો તમારે હજુ વધારે થાય. 2131 કરોડ રૂપિયા. દૂધ મંડળીનો જે ભાવ વધારો હશે જે મેં વાત કરી હતી 778 કરોડ રૂપિયા એ પણ જમા થશે. એટલે આ મહિનાની અંદર, એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય 2909 કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલાં મારા પશુપાલકોને ભાવફેર તરીકે આ બંનેના ચૂકવવામાં આવશે. તમને લાગશે કે ભાવ વાત કરી ટકાવારીમાં કેટલું છે, બધાને એ પણ જાણતા હોય છે. તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી, લગભગ 400 મંડળીઓને બાદ કરો તો લગભગ 5% ઉપરનો છે. 5%, 6%, 7%, કેટલાકનો 9% સુધી પહોંચી ગયા છે. પશુપાલકોનો જે ભાવ 200 કરોડને બાદ કરી દઈએ એ જે આપ્યો છે તો પણ 18.32%, એને જો ભેગા કરીએ તો 20.32%, અને પશુપાલકની દૂધ મંડળીઓના અને બે ના કરીએ તો મિનિમમ હું માનું છું કે 25% ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે. કેટલાકને તો 27%, અને બાકી જે બચ્યા છે તો કદાચ એના કરતાં પણ થશે. દાખલા તરીકે તમારું કાનુબેન કેટલું તમારું દૂધ થયું, કેટલા રૂપિયાનું ભરાયું? 2 કરોડ 4 લાખ. તો મને લાગે છે કે તમારા ભાગમાં 40 થી 50 લાખ રૂપિયા ભાવ વધારો આવશે. 2 કરોડનો થયો અને એટલા લગભગ એના સાથે. વાહ, અભિનંદન તમને બધાને. ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો. તમે બધા પણ રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો. 2 હાથ ઊંચા કરીને તાલી પાડો રાજી થયા હોય તો. આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે તમે આ કામ જે કરો છો એના કારણે કરીને અમને અંદરથી ખૂબ ઉત્સાહ થાય છે કે હજુ વધારે કામ કરીએ, હજુ વધારે પશુપાલકોને આપીએ. એક કામ પશુપાલક માતાઓ બહેનો તમારે લેવું પડશે કામ. આ એક
ઝાડવા વાવવાનું કામ છે ને આ તમને સોંપું છું. સીડ બોલ બનાવવાનું કામ, આ સૂકા ડુંગરાઓને હરિયાળા કરવાનું કામ આપણે કરવું પડશે. આ આપણા જ ભાઈઓ બહેનોએ કામ કર્યું છે. થોડોક વોઇસ હોય તો કરો ને અંદર. આ સીડ બોલ બનાવીને ડુંગરા ઉપર પહોંચાડવાનું કામ આપણે જ કર્યું. અને તમે જુઓ કેવું પરિણામ મળ્યું છે 5-7 વર્ષમાં. હા હા, એ તો ભાવ વધારામાં જ મજા હોય એમ. બધો પૈસા